આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સુરેશભાઈ બાબરિયા મોટી ખેરાલી રાજુલા તાલુકાનો એનો વિડીયો છે. એમનું કહેવાનું એમ છે કે મારી ઘરવાળી છે એ મારા કાકાના દીકરા સાથે ભાગી ગઈ છે અને 2 નાના એક દીકરી અને એક દીકરો છે અને એ બધાને મેલી અને વહી ગઈ છે. હવે આપણે આમ જોઈએ તો ભારતમાં જે સ્ત્રીઓને થોડીક વધારે પડતી સ્વતંત્રતા આપવામાં આવી છે બંધારણની જોગવાઈઓ મુજબ, તો એના લીધે થોડી મહિલાઓમાં એટલે કે બહેનોમાં થોડી સ્વચ્છંદતા આવતી જાય છે. એટલે અને આમ જોઈએ તો યુરોપના રાષ્ટ્રોમાં એમાં તો મહિલાઓ બહુ સ્વતંત્ર છે, પણ ત્યાંની કમ્પેરિઝન આપણી સાથે જો ભારત સાથે કરીએ તો એ ચાલે નહીં. શું કામ કે ત્યાં દરેક વ્યક્તિ કામ કરતી હોય છે, એટલે કે નોકરી કરતી હોય, સારી નોકરી કરતી હોય. બીજું, સરકાર પણ એને જીવે ત્યાં સુધી એને પાલવે, એટલે કે એને પેન્શન આપે, રહેવાની સગવડ આપે, મેડિકલ સુવિધાઓ આપે. તો એનું ઘડપણ કે જે કાંઈ હોય ત્યારે એને કોઈ તકલીફ પડતી નથી. એટલે ત્યાં તો યુરોપના અમુક રાષ્ટ્રો તો એવા છે કે ત્યાં અમુક તો લગ્ન જ નથી કરતા. નેધરલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે કે બ્રાઝિલ છે, એવા અમુક દેશો છે ત્યાં તો ઘણા બધા કપલો લગ્ન જ કરતા નથી અને બાળકોની ઝંઝટ જ હોતી નથી અને બાળકો થાય તો પણ મૈત્રી કરારથી સાથે રહેતા હોય છે. તો એના બાળકોની દશા પણ ખૂબ ખરાબ હોય છે, પણ એની પાછલી લાઈફમાં એને સિક્યુરિટી હોય છે. ત્યારે આપણી અહીંયા ભારતમાં આવી સલામતી હોતી નથી, આવી કોઈ સગવડ નથી. એટલે અહીંયાનું આપણું લગ્ન જીવન જે ગોઠવાયેલું છે, જે સિસ્ટમ ગોઠવાયેલી છે, ખૂબ સારી ગોઠવાયેલ છે. આખો પરિવાર હોય, પરિવાર સાથે એના બાળકો હોય, બાળકો મોટા થાય, એના ઘડપણને સાચવે, આવી બધી આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. જો આવી રીતે મહિલાઓ છે, બહેનો છે, આવી રીતે સ્વચ્છંદતાથી જો પોતાનું ઘર છોડશે તો પાછલી જિંદગીમાં એને તો હેરાન થવાનું જ રહેશે, એના બાળકો, એના પરિવારને પણ ખૂબ હેરાનગતિ થાય છે. આજે નાના ગભૂડા જેવા બાળકો રહ્યા, એને મા વિના જીવવાનું કેટલું દોહિલું લાગશે એમ, અને એનો વિકાસ કેવી રીતે થાય એમ. તો આ પરિસ્થિતિ અહીંયા પણ નિર્માણ ધીરે ધીરે થવા મળી છે. એની સાથે સાથે જે બહેનો લગ્ન પછી કોઈની સાથે ભાગી જાય અથવા તો સંબંધ રાખે કે એવું કંઈ કરે તો એને પણ ખૂબ નુકસાન છે. નુકસાન કેવી રીતે? આજે માની લો કે એની યુવાની હોય ત્યાં લગી તો બધા સ્વીકારશે, બધાની નજર એનો ડોળ હોય બધાનો તમારી યુવાની ઉપર, બરાબર. પણ જ્યારે તમારી ઢળતી ઉંમર થશે ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થશે. શું કામ? જે લોકો તમારાથી આકર્ષિત હતા એ લોકો જ તમારાથી દૂર ભાગશે. અત્યારે જે આકર્ષણ છે એ તમારા શરીરનું આકર્ષણ છે. તો એ આકર્ષણ જ્યારે હટી જાય ત્યારે શું દશા થાય એમ. અને ત્યારે પછી તમારે શરીર ચાલે ત્યાં સુધી તમે મહેનત મજૂરી કરી અને કમાઈને ઘર તમારું અથવા તો પેટ ભરી શકો, પણ પછી જ્યારે શરીર હાલતું બંધ થઈ જાય ત્યારે તો આપણી આ સિસ્ટમ એટલા માટે છે. અને એ તમને કદાચ અત્યારે યુવાની હોય ત્યારે કોઈને આવું લાગતું હોતું નથી. દરેક યુવાનોને એવું લાગે કે આપણે આખી જિંદગી યુવાન જ રહેવાના છે. પણ જો એની તમારે ખરાઈ કરવી હોય તો તમે જૂના પિક્ચરો જે હતા એની હિરોઈનને જોશો તો તમને ખ્યાલ આવી જશે. આશા પારેખ છે કે હેમા માલિની છે, વહીદા રહેમાન છે, મુમતાઝ છે, આ બધાના તમે જૂના ફિલ્મો જોવો તો તમને એમ લાગે કે આવી એક્ટ્રેસો છે, હેલન છે. અને એ જ એક્ટ્રેસોને તમે અત્યારે જોવો, અત્યારની લાઈવ પોઝિશનમાં, તો તમને જોવી પણ ન ગમે એટલી એની ઉંમર થઈ ગઈ છે. એવી રીતે હીરોનું પણ એવું છે. આજે ધર્મેન્દ્ર કેવો હીમેન જેવો લાગતો હતો અને અત્યારે તમે જો તો એ હાલી પણ નથી શકતો એમ. તો દરેકને આ ઉંમર આવવાની જ હોય છે. તો અત્યારે તમે તમારી જોવાનીમાં એમ લાગે કે આપણે ગમે એની સાથે સંબંધો રાખી અને આ કરીએ એ વ્યાજબી નથી. તમારો જે પરિવાર છે એ જ તમારો સાચો સાથી છે. સુખ દુઃખનો ગમે તે પરિસ્થિતિ હશે તો એ તમને એ સાચવશે, બીજા કોઈની સાચવે. અને આવી રીતે સ્વાર્થપણું કરી અને ઘર ત્યજી દેવું એ પણ વ્યાજબી નથી. એટલે આ એક બાબત ખૂબ ગંભીર બાબત છે. તમે આખો ઓડિયો સાંભળો. હવે એ ભાઈ બાબરિયાભાઈ જે છે સુરેશભાઈ, એ હવે કંટાળી અને છૂટા થવા માગે છે, પણ હવે એ બેનનો કોન્ટેક કાંઈ નથી, સુરત કે ક્યાંક રહેવા વહી ગયા છે. તો હવે એ કહે છે કે વચ્ચે એકવાર આવી અને થોડી ઘણી ક્યાંક પૈસાની વાત કરી અને છૂટા થવા માગે છે. તો હવે ભાઈ હું છૂટો થઈ જવા માગું છું, એને જે કરવું હોય કરે એમ. એણે તો લેટગો પણ ખૂબ કરેલું છે. એણે જે વાતચીત કરી તમે સાંભળો એટલે ખ્યાલ આવશે કે એવા સંબંધો એ રાખતી હતી, એમ છતાં એ સ્વીકારવા
તૈયાર હતા. પણ એમ છતાંય આ બેનને ગમે એ મગજમાં હોય અને થોડાક રૂપાળા હોય, થોડાક દેખાવડા હોય, એટલે એની તરફ લોકો વધારે આકર્ષાતા હોય અને એ આવા લોકોને જ વધારે ટાર્ગેટ બનાવતો હોય. અને જે ભાઈ એને લઈ ગયા છે એણે પણ વિચારવું જોઈએ. આજે જે મહિલા કે જે બેન એનો પરિવાર છોડી શકે, એના પતિને છોડી શકે, એના બાળકોને છોડી શકે, બરાબર, એના મા બાપને પણ એની વિરુદ્ધ જાય, તો એ તમારી સાથે કેટલા દિવસ વફાદારી રાખશે? તમારે એ પણ વિચારવું જોઈએ કે તમને પણ ક્યારેક છોડી શકે બીજો કોઈક તમારા કરતાં સારો મળી જાય. તો એવું પણ ભવિષ્યમાં ઘણીવાર બનતું હોય છે. આ બેન તો કદાચ સારા હોય કે ન પણ જાય, પણ ક્યાંક એવું પણ બને તો તમે પણ લટકી જાઓ અને બેન પણ લટકી જાય કે એના કરતાં કોઈ બીજું મળી જાય. તો જે લગ્ન જીવનની વ્યવસ્થા છે, જે આપણી લગ્ન જીવન સંસ્થા છે, એ ખૂબ સારી છે, ઉત્તમ પ્રકારની છે દુનિયામાં, કે જેથી કરીને એકબીજા પતિ પત્ની અને ક્યારેક ને ક્યારેક દરેકને કોઈને પસંદગીનું પાત્ર કોઈ દી કોઈને મળતું હોતું નથી. આજે તમે અમિતાભનું જો તો એને જયા ભાદુરી સાથે એણે મેરેજ કર્યા હતા, તો એણે રેખા સાથે અફેર હતું. તો આવું બધું તો હોય જ છે એમ. તો એના લીધે તમારે લગ્ન જીવન છોડી દેવાનું ન દેવાનું હોય, પણ નિભાવવાનું હોય. તો આ જે એક બાબત બને છે એ બધા માટે લાગુ પડે છે. એટલા માટે મારે આ થોડીક વાત કરવી પડી. તમે આખો ઓડિયો સાંભળો અને આ બેન સુધી સંદેશ જાય તો એ પણ જો હજી પાછા આવવા માગતા હોય તો એ ભાઈ તો હજી કદાચ પાછા સ્વીકારી લે, અથવા તો ન રહેવું હોય તો એને છૂટાછેડા આપી દે, જેથી કરીને એણે બીજું કરવું હોય તો કરી શકે અને આ બેન પણ સ્વતંત્ર થઈ શકે. તો આ રીતે એક એણે સંદેશ આપ્યો હતો, એટલે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે આ વિડીયો મેલ્યો છે. અને જેટલું સમજાય અને વહેલા સમજાય એટલું સારું. પછી ઢળતી ઉંમરે બેમાંથી એકેયનો કોઈ ભાવ પૂછવાનું નથી. અને પછી બંને હેરાન થાય, બંને નહીં આમ તો ત્રણ, એક પરિવાર તો હેરાન થાય જ છે, પણ આ બંને જણા એટલે 3 લોકો હેરાન થશે. તો આવું ન થાય એટલા માટે જો બાકીના લોકો પણ આવું વિચારે કે ભાઈ હવે આવું આપણે કોઈ પગલું ન ભરીએ અને જે લગ્ન વ્યવસ્થા છે એમાં આપણે જોડાયેલા રહીએ. તો આ વિડીયો પૂરેપૂરો સાંભળો. થોડોક વિડીયો લાંબો લાગશે, પણ ખૂબ જ સમજદારીવાળી આ વાત છે, એટલા માટે આપણે આટલી આ વાત કરેલ છે. અને આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો જોઈ અને એના જીવનમાં પણ આવા કાંઈ ફેરફાર હોય. થોડું ઘણું 19-20 તો દરેક ઘરે રહેવાનું. જ્યાં ભેગા રહેતા હશે ત્યાં થોડુંક તો અસંતોષ હશે જ, પણ એને પોઝિટિવ લઈ અને સંતોષ માની અને આગળ હાલે તો કોઈ દી વાંધો આવતો નથી. તો આ વિડીયોને ખૂબ શેર કરો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ, એ જોતા રહ્યો. અને ખાસ આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી, કારણ કે યુટ્યુબ ઉપર એની ખરાબ અસર થાય છે. પણ એમ છતાં કોઈ ગંભીર બાબત હોય તો જે લોકો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં આપશે એનો વિડીયો આપણે ડિલીટ મારીશું. અને ખાસ કોઈ પણ વ્યક્તિના વિડીયો આપણે મૂકીએ છીએ તો એની મિલકત જાહેર કરતા હોય છે, એના પૈસા જાહેર કરતા હોય છે, કારણ કે એને લગ્ન કરવા એટલે બાયોડેટા તો આપવો પડે. તો એના લીધે અમુક જે ફ્રોડ કરવાવાળા લોકો રહ્યા એ સક્રિય થઈ એનો કોન્ટેક્ટ કરતા હોય છે અને એને ફસાવતા હોય છે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું, તમારે ક્યાંય ફસાવવું નહીં. અને તમારે જેની સાથે જોડાવવું છે એની તમામ વિગતો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ બધું તપાસી અને પછી જ એને મળવા જવું અને પછી જ એને ઘરે બોલાવવા. એ સિવાય કોઈની સાથે સંપર્ક નહીં કરવો, કોઈની સાથે પૈસાની લેતી દેતી ન કરવી, ફોન ઉપર પણ સમજી વિચારીને વાત કરવી. અને એવા કોઈ ફોન હોય તો મને તરત જાણ કરો, જેથી કરીને મને જે અનુભવ છે એ અનુભવ મુજબ હું એને પૂછી શકું કે આ કોણ છે એમ. તો આ ખાસ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. અત્યારે આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ. અને એક બેન છે આપણે અમદાવાદમાં AMCમાં નર્સિંગમાં નોકરી કરે છે. તો એના માટે 24 વર્ષની ઉંમર છે, સરસ દેખાવ છે અને હાઇટ પણ સારી છે. તો વણકર સમાજના બેન છે. એને જો અમદાવાદનું કોઈ પાત્ર મળી જાય સરકારી નોકરિયાત, તો મને વોટ્સએપ કરશે એનો બાયોડેટા અને મને ફોન કરશે, તો હું એનો સંપર્ક કરાવી દઈશ. આ વિડીયો અત્યારે ખૂબ શેર કરીએ. હલો, મારું સાહેબ બોલે. બોલું છું. મારું સાહેબ એક વિડીયો આપણે ઓડિયો કરવાનો છે, ચડાવવાનો છે, બરોબર? કોનો? પત્ની, મારી પત્ની બાબતથી. મારી પત્ની છે ને એ ભાગીને વહી ગઈ છે મારા કાકાના છોકરા હારે. લે, અંદરો અંદર હે? અંદર વહી ગઈ? હા, અંદર વહી ગઈ. મારા કાકાના છોકરાને લઈને વહી ગઈ છે. નાના છોકરા છે મારે. અરે એ તો ખરાબ કહેવાય ને. હા, એ ખરાબ કહેવાય. એટલે એ વિડીયો આપણે ચડાવવાનો છે. હા, તો ચડાવીએ, એમાં શું હતું? હા, તો એ મારા કાકાના છોકરાને લઈને વહી ગઈ, બરોબર? હા, 1 મિનિટ હો, તમારું નામ પેલા લખાવો મને.
હા હું મારું નામ બમ લખાવું હાલ. એક જ મિનિટ. આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સઅપ નંબર છે. હમ. હા બોલો તો, નંબર બોલો તો. 63 5 48 89 5 91. 568. 68 નહીં 48. એક જ મિનિટ. 63 5 48. હા 89 5 91. 89 5 91. હા હા. આ વોટ્સએપ નંબર બરાબર. નામ બોલો તો. મારો નામ સુરેશભાઈ. તમે મેસેજ કર્યા છે ઘણા બધા, હે? હા મેસેજ મેં તમને કર્યા લાડ કરેલા છે એમ. હા. કાંઈ વાંધો નહીં. સુરેશભાઈ, આખું નામ શું? સુરેશભાઈ ગણેશભાઈ ગણેશભાઈ બાબરિયા. ગણેશભાઈ બાબરિયા. બરાબર. હા રહેવાનું ક્યાં તમારું? મારું ગામ મોટી ખેરાળી. પણ હું શું કહું છું, આ વેડિયામાં તમે છે ને ખેરાળીનું નામ નહીં, એનું મારી પત્નીનું નામ બારપટોળીનું લખવાનું છે કે બારપટોળીથી ભાગી ગઈ હોય અને બાપુ ઘેરથી ભાગી ગઈ ત્યાં. હા ભલે ને, કાંઈ વાંધો. આ તો તમારું ગામ લખવું જોઈએ અત્યારે. પછી આપણે બધી વિગત લેવું. ગામ મોટી ખેરાળી. અને તાલુકો? તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. રાજુલા. હા, એ તો રેડી. હાલો. અને ક્યાંથી વહી ગઈ? એના મમ્મી ઘરેથી ગઈ. ઈ મારે અમારે બેન ભરું હામું કરેલું છે અહીંયા લાડવા લઈને મારી બેન ને ગઈ હતી. એક મિનિટ. હવે તમારી પોતાની ઘરવાળી? હા મારી પોતાની ઘરવાળી. એનું નામ શું? ઘરવાળી નામ શું? એનું નામ પ્રભાબેન રણછોડભાઈ જીતિયા, જૂની બાર પટોળી ગામ. પ્રભાબેન? હા પ્રભાબેન રણછોડભાઈ જીતિયા. રણછોડભાઈ ડીટિયા? હા જીત્યા. જીકિયા. બરાબર. જીકિયા નહીં, જીતિયા. હા જીતિયા. રેડી. જીતિયા. બરાબર. હા. અને ગામ કયોનું? ગામ જૂની બાર પટોળી. જૂની બાર પટોળી. રાજુલા તાલુકામાં. કેવું? રાજુલા એને તે રાજુલા તાલુકો જિલ્લો અમરેલી. રાજુલા જાવ. બરાબર. હા સમજાઈ ગયું. હવે તમારા લગ્ન ક્યારે થયા હતા? મારા લગ્ન 11 વર્ષ થયા લગ્ન કરીએ. લગ્ન ના 11 વર્ષ થયા? હા મારે લગ્ન ના મારું 11 વર્ષ થયા. બરોબર. અને એ મારા કાકાનો છોકરો મારી ઘરે આવતો ત્યારે મને થોડુંક ડાઉન જતો એટલે મારી પત્નીને હું કહેતો કે તારે આને કઈ દે કે એ તો મારા ભાઈ થાય છે એમ. પણ કાકાનો છોકરો ભાઈ થોડો થાય, તો દેર થાય ને? હા પણ એ કે મારા ભાઈ બાપ થાય છે એમ. કે દેર થાય છે પણ મારા ભાઈ બાપ થાય છે એમ. ઓહો, એટલું બધું આગળ વધી ગયું તું? એટલે આગળ એટલે મારું સાહેબ તમે જવા જો વાત કરો. પછી એ વહી ગઈ. બરોબર. હા એ ભાગીને વહી ગઈ. પછી પાછી રાજુલા આવી ત્યારે એને એમ કીધું કે હું એને લઈને ભાગી છું એમ. હા એ કે એ છોકરાનો કઈ વાંક નથી, હું લઈને ભાગી છું એમ કીધું. અને પછી મેં એમ કીધું તું લઈને ભાગી તો મેં તને કીધું તું કે તારે આને કઈ છે બરોબર, તું આવું કેમ કરશો? હા એ કે અમારે છે જ તે. કે હતું જ લે. એ મને એમ કીધું. હા એ કે મારે હતું જ લે. ક્યારે ગઈ? ક્યારે હા ગઈ 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા? હા 6 મહિના થઈ ગયા. પછી આવી પાછી બીજી વાર આવી ને રાજુલા. બીજી વાર રાજુલા આવી ત્યારે મારી થોડી છોકરો રોતા હતા. મેં એમ કીધું થોડી છોકરો રોવે છે, હું પગે લઈ જાઉં, મારા બાપુજી પગે લઈ જાય, મારી મમ્મી પગે, અમે બધા આખું ઘર પગે લઈ ગયા. એ કે તારા પેદા કરેલા છે છોકરા તું રાખ એમ. એ કે તારા પેદા કરેલા છે તું રાખ ને. એ કે છોકરા તો નવા થાય એમ. એ કે છોકરા નવા થાય. મેં કીધું તે ભાઈ બાપ કીધું તું એમ કે નવા થાય તો આ ભાઈ ના છોકરા તું જાણે. કે કળયુગ છે ને કે એમાં શું વાંધો? હા એ કે કળયુગ છે એમાં શું વાંધો? હાલ લે. મારી પત્ની કે પછી અમે બધા પગે લઈ જાય તોય છતાં વહી ગઈ. બરોબર. પછી સુરત થી પાછી ત્રીજી વાર આવી ને રાજુલા ત્યારે એની યારે મુસલમાન 4 આવ્યા હતા. કેટલા? એની યારે મુસલમાન આવ્યા હતા 4 જણા મુસલમાન ને મારી પત્ની એકલી આવી હતી. પછી મારી પત્ની પાસે મુસલમાન વહી ગઈ. બરોબર. એટલે ઓલા કાકાના છોકરાને મેલ દીધો એને?
નહીં, કાકાના છોકરો અહીંયા સુરતમાં હતો અને ઈ એકલી આવી હતી ને પછી 4 જણા હારે મુસલમાન હારે વઈ. બીજા મુસલમાનના છોકરાઓ જ્યારે આવ્યા એમ ને? હા, એ મુસલમાનના છોકરા હતા ને ત્યારે એ રાજ હોટલમાં કામ કરતી. રાજ હોટલ આપણે ટીમ ચોકડી સુરત આવ્યું ને, હા હા હા, અહીંયા રાજ હોટલમાં કામે જ હતી. ત્યાંથી મુસલમાન હારે આવ્યા એના સપોર્ટમાં. પછી પાછી એની હારે વહી ગઈ પછી એમ 4 વ્હીલમાં તરત ને તરત. થોડી છોકરો નો લીધા ધરા ઈ કે તારા પેદા કરેલા છે તું રાખી કે ને અમારે તો છોકરા નવા થાય એમ નહીં, ઈ આવીથી શું લેવાય? એમ. ઈ આવી હતી હા છોકરી દેવા, છોકરી. અચ્છા, છોકરીને લઈને ગઈ હતી? આ છોકરીને લઈને ગઈ હતી, છોકરી દેવા આવી. પછી છોકરીને ઈ દઈને પાછી મુસલમાન આવી 4 વ્હીલમાં બેહીને વહી ગઈ. અને પછી પાછું એને પાછું એની મમ્મી છે ને, એની મમ્મી મારી સાસુ એમ કીધું કે મારી માને પૂછીને નીકળી હતી બાર પટોળીથી. હું ભાગવાન થઈને ત્યારે મારી માને મેં પૂછ્યું હતું એમ. ઈ ત્યાંથી ભાગી ગઈ છે બાર પટોળીથી. એને જાણ કરી હતી એમ ને? હા, ઈ કે હું મારી માને પૂછીને નીકળી છું ને મારી હાળી ગીતાબેન કરીને નામ છે. ગીતાબેન કરીને મારી પત્ની છે ને મોટી બેન ગીતાબેન પાટલા ગયા. હા, પાટલા છે. ઈ દુધાળા હા રહે છે નાગેશ્રી પાસે. દુધાળા આવ્યું ને આપણે મીઠાપર પાસે. ઈ સાસરે છે. પછી ઈ કે મારી બેને મને 10,000 રૂપિયા આપ્યા હતા. એની જીભે ન્યાય કર્યો મારી પત્ની. ઈ કે મારી બેને મને 10,000 રૂપિયા આપ્યા હતા એમ ભાગી જવા માટે. હા, 10,000 રૂપિયા મને કે મારી બેને મને આપ્યા હતા ગીતાબેન એમ. હા, પછી મેં મારા હાઠુભાઈ છે ને અમે ફોન કર્યો કે આ પ્રભા અહીંયા રાજુલ આવી છે. મારી બેન ગીતાબેન નું નામ દે છે કે 10,000 રૂપિયા આપ્યા. કે હોય નહીં કે અમે નથી આપ્યા. ઈ કે ખોટું બોલે છે આમ ને તેમ એવું બધું એને કર્યું. બરોબર? હા, એને એમ એવું બધું કર્યું. પછી વહી ગઈ અને ઈ કે મારે જગો છે. ઈ મારે ભાઈ બાપ થાય છે. છોકરાનું નામ જગો છે. જગદીશ શામજીભાઈ બાબરિયા. હા, એ મારા કાકાનો છોકરો થાય. જગદીશ શામજીભાઈ બાબરિયા એ મારા કાકાનો છોકરો થાય છે. બરોબર? એ કુંવારો છે. હા, અને ઈ છોકરો તે પાછો ઈ આ જગો છે ને ઈ મને એમ કહેતો ઈ કે ભાભીજી મારે માં સમાન થાય છે. સુરભાઈ મને શું કે ઈ કે ભાભીજી મારે માં સમાન થાય છે. કે હું થોડો કાપરના પેટનો છું. કે હું તમારા મારી ભાભીમાં હાથ નાખું એમ. માં કરતો જ ને આવું કર્યું. માં કરતો જ ને આવું કર્યું એમ. માં કરતો ગયો અને એને આવું બોલી દીધું એમ. એટલે એ રહેતા હતા ક્યાં? પાડોશમાં રહેતા? તમારી બાજુમાં રહેતા હતા? મારી બાજુમાંથી થોડાક આગળ જતા. પણ હું કામે ઉયો હતો એટલે મારી ઘરે આવતો. કાંઈ આપણને તો એવી ખબર ન હોય મારું સાહેબ કે આ કાકા છોકરા આવું થોડું કરશે એમ. હા, એ તો એવું મનમાં ન હોય ને, એવું થોડું શ્રદ્ધા હોય. મનમાં ન હોય, આપણે મનમાં ન હોય એમ. આપણે કોઈ વસ્તુ કઈ જાણે જ ન હોય એમ. સમજાય ગયો. હા, તે પછી હું કામે ઉયો હતો ને મારી બાઈને પાછો બદનામ કરતો. હું કામેથી ઘરે આવું ત્યારે મારા ફોન કરે કે સુરેશભાઈ અહીંયા આવું તો હું કામે દુકાને જ આવું ને એટલે કે તમારી બાઈ છે એ 1 નંબરની રાંડ છે. એ જગો કે એ કે તમારી બાઈ છે 1 નંબરની રાંડ છે, વૈશ્યા છે, નાગી છે, દલાલ છે, ટાટિયા ભાંગી નાખો ની કે હાવ નાગી છે. કે જો ખેરાળીમાં 3-4 જણાને રાખી હતી. 12 પટોળી રીહામણે વહી જાય છે એના બાપાને ઘેરે ત્યારે જ્યાં 3-4 જણાને રાખી હતી. પછી કે અહીંયા ગામમાં કઈ કરે છે. પછી તમારી બાઈ છે હાવ ઓલી દૂધી છે. એવું બધું મને કહેતો એમ. એવું બધું બદનામ કરતો ગયો. એવું બધું કરતો ગયો એમ. હાલે લે. એવું મને પછી હું તો મારી પત્નીને નતો કહેતો. હું તો એમ જ કહેતો મારા કાકાના છોકરાને મારી પત્ની એવી ન હોય. તું એવી વાત કરી તું મારા ઘેર નહીં આવતો. મેં એને એમ જ કીધું તું. અને હું તો ગરીબ માણસ મારું સાહેબ. હા, હું ગરીબ માણસ છું. હાવ મજૂરીઓ માણસ છું. મને મારા શરીર ઉપર મેં સારું કપડું નથી પહેર્યું. પણ મારી બાઈને મેં શરીર ઉપર કપડા એક થી પહેરાવેલા છે. ખવડાવ્યું પીવડાવ્યું બધું એમ. હા, અને છેલ્લે આવું કરીને વહી ગઈ એમ. હાલે લે. અને છૂટું કરવાનું કીધું. એ કે 3 લાખ રૂપિયા હું આપું મારી બાઈ કે. હા, એ કે 3 લાખ રૂપિયા હું આપું. સાથી ઠપકારીને કે હું 3 લાખ રૂપિયા આપું. છૂટું કરવું ને ત્યારે કહેજો એમ. એટલે એ તમારી ઘરવાળી એમ કે છે હું 3 લાખ રૂપિયા તમને આપું એમ? હા, મારી ઘરવાળીએ કીધું. અમને રાજુલ આવીને ત્યારે એમને બધા ઉભા હતા ને બધા ઉછાળા કીધું 3 લાખ રૂપિયા હું આપું એમ. મારે નથી રહેવું એમ? હા, મારે નથી રહેવું. 3 લાખ રૂપિયા હું આપું. મારે છૂટું કરવું એમ. તમે શું કીધું?
પછી આ તમે કીધું તો અમારે છૂટું કરવું 3 લાખ રૂપિયા આપજે તું અમને તો એમ કીધું પછી વહી ગઈ મુસલમાન ના હારે 4 વ્હીલ માં બરોબર હા એ 4 વ્હીલ માં વહી ગઈ પછી અમે બધું એવો પ્રશ્ન કર્યા લાટ એને પણ એ કાંઈ સમજી નહીં અમે હાથે પગે લઈ ગયા કે તું ઘેરે વિયાય હું ગરીબ માણસ છું બરોબર પછી એને એમ કીધું કે નોખો થઈ જતો હું નોખો હતો મારું છે હું નોખો હા અને નોખો કરાવી અને આવું મારી માથે કરીને એવું બધું કરીને મારી માથે વહી ગઈ બરોબર અત્યારે તો એ હવે સુરતમાં રહે છે હા એ સુરતમાં રહે છે એ બે એટલે તમે કઈ છૂટાછેડા કેવું કઈ કર્યું નથી નહીં કોઈ વસ્તુ અમે છૂટાછેડા નથી કર્યું ને એ છૂટું કરવાનું કહે છે એટલે હવે આ વિડીયો વાયરલ કરવાનું છે કે હવે છૂટું કરવાનું મારે આપણે તો એક મારી છોકરી હારી હતી ને મારું સાહેબ હા તો મારી છોકરી એ કઈ બાળક છે એ સમજે એ તો ન સમજે ને હા તો એ મારી પત્ની ભાગીને ગઈ ત્યારે એની હારે હતી ત્યારે મારી છોકરી પાસે આવીને ઘરે આવીને ત્યારે મને એમ કીધી પપ્પા તે જગુ કાકા ને મારી મમ્મી કે બે બધ ભરીને ઉતારીને હું રાતની પાણી પીવા ઊભી થાવ ને તો મને કે મને બે મારવા મળે કે બે લે જો હવે એને કઈ છોકરાને પડી એમ કયો હા એને ન હોય સાચી વાત હા એને કઈ પડી હોય તો આવું કરે એ છોકરીને મારવા મળે કે બે બધ ભરીને હુવે કે એ છોકરી મારી અહીંયા એમ કે સુરત હતી ને ત્યારે હા તો અને એ કે મારા બાપાનું રણછોડભાઈ ખોડાભાઈ ઇતિહાસ છે ને એનું નામ તો એટલે બાર પોટળીમાં ઊંચું છે મેં કીધું ઊંચું છે તે બેહાડી દીધું ને એમ ઉજાડ્યું ને એમ હા એ કે મારા બાપાનું નામ ઊંચું છે રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા કે ગામ બાર પોટળી હા એ કે ઊંચું નામ છે મારા હારા તો અત્યારે તો 11,000 છે પણ એના બાપના ગોળના પાણા લઈ જવા ને ધરા હારે મારું સાહેબ આવું કર્યું મારી માથે હવે બરાબર બબે છોકરા જો આવું કર્યું મારે આવું છે તો હવે આપણે શું કરવાનું છે આપણે વિડીયો બેલી શું સાબિત કરવું છે આપણે સાબિત એ કરવાનું છે વિડીયો બનાવીને કે છૂટું એમ તો એ તો એનો નંબર કાંઈ છે કે નહીં એના નંબર કોઈ વસ્તુ કાંઈ છે નહીં છે તો આપણે વિડીયોના માધ્યમથી જાહેરાત કરવી છે કે ભાઈ તું આવી જા અને 3 લાખ રૂપિયા આપી દે અને આપણે છૂટા થઈ જાય બરાબર ને હા તારી રીતે તું ત્યાં રે અને તારી રીતે રે તો તમારા કાકાના છોકરાનો કે કોઈનો નંબર નહીં હોય ને તમારી આગળ નહીં મારા કાકાનો છોકરો કોઈનો નંબર નથી કોઈનો નંબર નથી પણ એ ગઈ હવે રૂબરૂ આવીને છૂટું કરી જાય બરાબર ને હા રૂબરૂ આવીને છૂટું કરી જાય આ વિડીયો સાંભળીને ગમે ત્યાં બરાબર ને આપણે હવે રાખવી નથી ને આપણે તો નહીં આપણે માને નહીં રાખવા નથી થતું છે અને છોકરાઓને કાંઈ માની જરૂર નથી બરાબર ને હવે એવું જ થયું ને છોકરાને માની જરૂર નથી છોકરા શોખી ના પડે છે કે મારે એવું છોકરા મારી છોકરી પછી છોકરો એ બે એમ કે છે કે કાળા મોઢાડીનું મારે ગરબો અમારે જોતું નથી કે કાકાને લઈને વહી ગઈ એમ એ છોકરી છોડીને છોકરો એમ કે કાકાને લઈને વહી ગઈ કે શરમ ન આવી કે ગઢ થઈ કે એ બે એમ જ કે હા બરાબર હા તો કાંઈ વાંધો નહીં આપણે વિડીયો તમે તારે મેળવી દઈ અને આપણો સંદેશ તો એ છે કે એ આવીને છૂટું કરી જાય અને વાત પૂરી કરી નાખે બરાબર ને જે કાંઈ પૈસા આપવાનું કે પૈસા આપી દે આપણને બરાબર ને 3 લાખ રૂપિયા આપી દે 3 લાખ રૂપિયા આપીને છૂટી થઈ જાય બરાબર ને હા તો કાંઈ નહીં તમારો ફોટો બોટો હોય મને મોકલો આપણે યુટ્યુબમાં મેળવી દઉં બરાબર ને અને કોનો મારો ફોટો મોકલો ને હા તમારો ફોટો મોકલો બાઈનો ફોટો હોય તો એ મોકલો એટલે મારી બાઈ નો ફોટો મોકલું મારો મોકલું મારી છોડીનો છોકરાનો છોકરો લઈને બીજો એનો મોકલું હા બધાને મોકલો હા કાંઈ વાંધો નહીં હવે આપણે આ વિડીયો તો સવારે ચડશે ને હા વિડીયો રાત્રે ચડી જાય એટલે સવારે આવી જાય હા તો રાત્રે ચડશે ને આજ રાતે તો હું તમને 15-20 મિનિટ પછી ફોટા મોકલું તો હા તો કાંઈ તો કાલે આપણે 10 વાગે મળશું હા તે વાંધો નહીં સારું હાલો એમાં એમ છે કે મારું થોડુંક મારે આ ફોન છે ને બંધ પડી જાય એમ છે હા તો કાંઈ વાંધો નહીં મને ફોટો મોકલો ને તો કાલે 10 વાગે આપણે મેળવી દઉં બરાબર ને હા તો સારું મેં તમને મેસેજ કર્યો છે હું ફોટો મોકલી દો બરાબર ને હા કાંઈ વાંધો નહીં હા અને આમ જોવા હા અને એ લગજો 12 પોટોળી થી ભાગી ગઈ અને પપ્પાને ઘેરથી એમ હા એ તો આ તો બોલ્યા છો પછી ક્યાં સવાલ છે બરાબર ને હા એવું બોલ્યો આપણે લગજો 12 પોટોળી ગામના જીત પરબાબે રણછોડભાઈ જીત્યા એનાથી વહી ગઈ એમ હા રેડી એમ લખશું કાંઈ વાંધો નહીં હા તો સારું ભલે હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો
જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.